Scene 2. I was admitted to All India Institute of Medical Sciences, Delhi, on the intervention of the PM. The union government would bear the entire cost of my treatment. Soon All India Institute of Medical Sciences began issuing daily medical bulletin on my status. I was told that young people, auto drivers and roadside vendors were carrying out candle march to galvanize support for me and to pray for my recovery. With the help of the best and the latest technology, gradually I started responding to the treatment. અરુણિમા સિન્હા અહીંયા બીજા સીનમાં વિદ્યાર્થી મિત્રો આપણને કહે છે કે ત્યાર પછી એમને ભારતના પ્રધાનમંત્રીની ખાસ ભલામણથી દિલ્હીની AIIMS હોસ્પિટલમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસમાં એમને હોસ્પિટલાઇઝ કરવામાં આવે છે, જ્યાં કેન્દ્ર સરકાર જે છે એ સમગ્ર એમની મેડિકલ સારવારનો ખર્ચ ઉપાડે છે અને રોજે રોજ એ હોસ્પિટલ જે છે એ અરુણિમા સિન્હાની તબિયત વિશેના જે સમાચાર જે છે, બરાબર, મેડિકલ બુલેટિન જે છે એ એમના સ્ટેટસમાં પણ મૂકે છે કે અરુણિમા સિન્હાને કેટલી રિકવરી છે, બરાબર. અને અરુણિમા સિન્હાને એ પણ કહેવામાં આવ્યું કે કેટલાક યુવાનો મોટી સંખ્યામાં ઓટો ડ્રાઈવર્સ એટલે કે રિક્ષા ચાલકો અને રોડ ઉપર નાની મોટી વસ્તુઓ વેચતા ફેરિયાઓ જે છે એમણે એક કેન્ડલ માર્ચ નીકાળેલું. અને એ કેન્ડલ માર્ચ શા માટે? તો કે અરુણિમા સિન્હા સત્વરે રિકવરી મળે એમને અને એ જલ્દીથી સાજા થઈ જાય અને પાછું જે છે એ સ્પોર્ટ્સના ફિલ્ડમાં એમની રી એન્ટ્રી થાય એ માટે. અને જે જવાબદારો હતા એમની વિરુદ્ધ પણ કાર્યવાહી, સખતપણે કાર્યવાહી થાય એ માટે એમનો સપોર્ટ એમણે જાહેર કર્યો. અને ધીમે ધીમે અરુણિમા સિન્હાને જે ટ્રીટમેન્ટ મળતી હતી, બરાબર, એનાથી અરુણિમા સિન્હા રિકવર થતા ગયા. One morning my brother-in-law, my sister Lakshmi's husband, Sahib, suddenly asked me, "Everest charogi?" He had just read an interesting piece of information in the newspaper. No female amputee had ever scaled Everest. I wasn't amused. અરુણિમા સિન્હા જ્યારે હોસ્પિટલમાં દાખલ હતા ત્યારે એમની બેન જે છે લક્ષ્મી, એમના પતિ સાહિબ જે છે, બરાબર, એ એક દિવસ એમને મળવા આવે છે અરુણિમા સિન્હાને અને હસતા હસતા અરુણિમા સિન્હાને એ કહે છે કે અરુણિમા સિન્હા, એવરેસ્ટ ચડવું છે? જુઓ, આવી મજાક આપણી સાથે કોઈ કરે તો આપણે તુરંત ડોકોલીને પાછળ દોડીએ, બરાબર. પણ અહીંયા જોવાની વાત એ છે કે એમના બેન જે છે, એમના પતિ એટલે કે બનેવી, એ મજાક માત્ર કરે છે, પરંતુ અરુણિમા સિન્હા એને બહુ પોઝિટિવલી લઈ લે છે, બરાબર. કારણ કે એમણે હમણાં જ હજુ ન્યૂઝપેપરમાં જે માહિતી આવી હતી, જે અપડેટ્સ હતા, જે ન્યૂઝ હતા એ વાંચેલા અને એ ન્યૂઝમાં એમ હતા કે ભારતના કોઈ પણ દિવ્યાંગ મહિલાએ અત્યાર સુધી હિમાલય યા એવરેસ્ટ ચડ્યું નથી, બરાબર. ન્યૂઝ નું જે ટાઇટલ જે હતું, એની જે થીમ હતી, રિપોર્ટ રાઇટિંગ જે હતું, એ એવું હતું. તમે જાણો છો, તમને રિપોર્ટ રાઇટિંગ પણ પૂછાય છે, બરાબર. તો જે ન્યૂઝ હતા, બરાબર, જે અપડેટ્સ હતું, જે રિપોર્ટ હતું, એ એવા પ્રકારનું હતું કે અત્યાર સુધી કોઈ પણ ભારતીય નો ફિમેલ એમ્પ્યુટી, કોઈ પણ દિવ્યાંગ મહિલાએ, ફિમેલ એમ્પ્યુટીનો અર્થ અહીંયા થાય દિવ્યાંગ મહિલા, બરાબર. અહીંયા આપણે કહી શકીએ અપાહિજ, બરાબર. તો નો ફિમેલ એમ્પ્યુટી હેડ એવર સ્કેલ્ડ એવરેસ્ટ. અત્યાર સુધી કોઈ પણ આ પ્રકારની વિકલાંગતા ધરાવતા ભારતીય મહિલાઓ પૈકી કોઈએ પણ એવરેસ્ટ સર કર્યું નથી. આઈ વોઝન્ટ એમ્યુઝડ. એમનો બનેવીનો ઈરાદો એ નહોતો કે એની હસી મજાક કરવી કે ઠેકડી ઉડાડવી એની, બરાબર.
પણ તે છતાંય પણ અરુણિમા સિન્હાને મજા ઓછી આવી. પણ અહીંયા જોવાની વસ્તુ એ છે કે નેગેટિવલી લેવાના બદલે અરુણિમા સિન્હા એને પોઝિટિવલી લે છે. I have lost a leg and you are talking of Mount Everest. I started talking to myself. If I could take a shot at Everest and succeed, I would become the first female amputee to hold that record. અરુણિમા સિન્હા એમને જવાબ આપે છે. બરાબર? અરુણિમા સિન્હા શું કહે છે કે એક બાજુ મેં મારો પગ ગુમાવ્યો છે અને તમે માઉન્ટ એવરેસ્ટ ચડવાની વાત કરો છો. If I could take a shot at Everest, અને અરુણિમા સિન્હા પોતાની જાતને જ કહે છે, સેલ્ફ ટોક કરે છે કે જો હું એવરેસ્ટ ચડી શકું તો if I could take a shot at Everest and succeed, જો હું માઉન્ટ એવરેસ્ટ ચડવાનો જો હું માઉન્ટ એવરેસ્ટ સર કરવા માટેના પ્રયત્ન કરું અને એમાં જો હું સફળ જાઉં, I would become the first female amputee to hold that record. તો હું પ્રથમ ભારતીય દિવ્યાંગ મહિલા હોઈશ. બરાબર? પ્રથમ ભારતીય દિવ્યાંગ મહિલા કે જેણે એ રેકોર્ડ સ્થાપિત કર્યું. તમે જાણો છો ગિનિસ બુક ઓફ ધ વર્લ્ડ રેકોર્ડ્સમાં એની નોંધ પણ થાય છે. બરાબર? I thought about it for some time and then I conveyed to Sahib my willingness to take up the challenge. અને એ જે છે અરુણિમા સિન્હા એ એમના જે લક્ષ્મી જે છે એમની બહેન એના પતિને એટલે કે એમના જીજાજીને કહે છે કે હું તૈયાર છું માઉન્ટ એવરેસ્ટ ચડવા માટે અને એ માટેની પ્રોપર તાલીમ લેવા માટે. બરાબર? ઠીક હૈ, હમ કરેંગે. શું કહે છે અરુણિમા સિન્હા? ઠીક હૈ, હમ કરેંગે. I said I now had something to look forward to, a mission, a goal, a reason to dream. It was not going to be easy, but throughout my life, nothing had come easy. બહુ સરસ વાત કરે છે વિદ્યાર્થી મિત્રો અરુણિમા સિન્હા. એ કહે છે ઠીક હૈ, હમ એવરેસ્ટ ચઢેંગે. બરાબર? શું કહે છે? ઠીક હૈ, હમ એવરેસ્ટ ચડેંગે. બરાબર? એટલે કે અરુણિમા સિન્હા કહે છે કે ઠીક વાત છે, હું માઉન્ટ એવરેસ્ટ ચડવા માટે અને તે માટેની તાલીમ લેવા તૈયાર છું. ઠીક હૈ, હમ કરેંગે. I said I now had something to look forward to. હવે અરુણિમા સિન્હાને પોતાના જીવનનું એક વિશેષ મિશન, એક ગોલ, એક જેને કહીએ કે જીવન જીવવા માટેનું એક કારણ મળી જાય છે અને એ હોય છે માઉન્ટ એવરેસ્ટ સર કરવું. બરાબર છે? ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી. અને એ કાર્ય જે હતું, એ સ્વપ્ન જે હતું, એ ધ્યેય કે ઉદ્દેશ્ય જે હતું, એ મિશન કે વિઝન જે હતું, એને ફૂલફિલ કરવું એટલું બધું, એ પ્રોમિસ જે હતું જે એમણે એ પોતાની જાતને આપે છે એને ફૂલફિલ કરવું વિદ્યાર્થી મિત્રો એટલું બધું સરળ નહોતું. કારણ કે એક દિવ્યાંગ વ્યક્તિ માઉન્ટ એવરેસ્ટ સર કરે એટલે આપણે એકદમ સ્વસ્થ, હીલ એન્ડ હેલ્ધી હોઈએ છીએ, છતાંય આપણને જ્યારે કોઈ ડુંગર ઉપર ચડવાનું કહેવામાં આવે અને માની લો એના 200-300-400 પગથિયા હોય તો પણ આપણે થાકી જઈએ છીએ ને ઘણા તો પાછા પણ વળી જાય છે. બરાબર? તો અહીંયા તો માઉન્ટ એવરેસ્ટ સર કરવું અને એ પણ વિથ એન આર્ટિફિશિયલ લેન્ડ. સો ઇટ્સ અ વેરી difficult and tough task to be achieved. But throughout my life nothing had come easy. પણ અરુણિમા સિન્હા કહે છે કે મારા જીવનમાં આમ પણ બધું જેને કહીએ ને કે સરળતાથી મને પ્રાપ્ત થયું નથી. ઘણા બધા મોટા પાયા પરના સંઘર્ષ પછી જ મેં જે કંઈ પ્રાપ્ત કર્યું છે એ મને પ્રાપ્ત થયું છે. તો આ પણ મારા માટે એક ચેલેન્જ છે જેને હું સફળતાપૂર્વક જેને કહીએ ને કે અચીવ કરીને રહીશ અને એના માટે ચાહે ગમે તેટલો પરિશ્રમ મને કરવો પડે. આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેન. અને જેવું અરુણિમા સિન્હાને એક ધ્યેય મળી જાય છે મિત્રો, એટલે એની અંદરની ખુમારી જે છે એ રીઅલાઇવ થઈ જાય છે. બરાબર છે? એ રિવાઇટલાઇઝ થઈ જાય છે. એ એમનામાં
જીવનનો એક 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 નવજીવનનો પ્રાણ ફૂંકાય છે, બરાબર, અને એ તૈયાર થઈ જાય છે એમના જીવનના બીજા એક જેને કહીએ ને કે એક ચેલેન્જ, અને એ ચેલેન્જને જેને કહીએ ને કે સફળતાપૂર્વક પોતાનું જે ગોલ જે છે, જે એમ જે છે, જે મિશન જે છે, બરાબર, એને અચીવ કરવું, બરાબર, એના માટે એ જે ચેલેન્જ એમની સામે જે મૂકવામાં આવે છે એને ઉપાડવા માટે અરુણિમા સિન્હા તત્પર બની જાય છે. Then I started waiting for my artificial limb to arrive. When it finally arrived, I was overjoyed. The artificial leg felt almost like my real leg. I could hardly feel the difference. I had started falling in love with this stranger whom I was wedded for life. I had set my eyes on a mountain and I needed to prepare myself with the help of this stranger. અરુણિમા સિન્હા કહે છે કે બસ ત્યાર પછી હોસ્પિટલમાં હું વેઇટ કરતી હતી કે હવે ક્યારે મને કૃત્રિમ પગ મારો બેસાડવામાં આવશે, અને ફાઇનલી કૃત્રિમ પગ પણ બેસાડવામાં આવે છે. કૃત્રિમ પગ બેસાડવાની સાથે જ અરુણિમા સિન્હા બહુ જ ખુશ થઈ જાય છે, અને એમને એમના ઓરિજિનલ પગ જેવી જ અનુભૂતિ એ આર્ટિફિશિયલ પગમાંથી મળે છે, બરાબર, અને એમને ખાસ કંઈ જ ભેદ દેખાતો નથી, એવી જ અનુભૂતિ એમને થાય છે, જે અનુભૂતિ સામાન્યપણે એમને એમના જે નેચરલ એમનો જે લેગ હતો એ સમયે થતી તેવી જ અનુભૂતિ એમને થાય છે. અને અરુણિમા સિન્હા અહીંયા કવિ બની અને આપણી સામે આવે છે અને 2 થી 3 કાવ્યાત્મક પંક્તિઓ રજૂ કરે છે કે આઈ હેડ બહુ સરસ અને બહુ જ સચોટ જોરદાર એ લાઇન્સ છે. I had started falling in love with this stranger whom I was wedded for life. અરુણિમા સિન્હા કહે છે કે મારા જીવનમાં એક કોઈ અજાણ્યાનો પ્રવેશ થયો હતો. અજાણ્યો એટલે બીજું કોઈ જ નહીં, આર્ટિફિશિયલ લેગ, જેના સાથે મને અપાર તાદાત્મ્ય હું અનુભવું છું, અપાર લાગણી છે મને, અને હવે એ જીવનભર મારી સાથે જ રહેવાનું છે, બરાબર. અને અરુણિમા સિન્હા પોતાની આંખો માઉન્ટ એવરેસ્ટ પર ટકાવે છે એટલે કોન્સન્ટ્રેટ કરે છે. વિચાર કરો, હોસ્પિટલમાં છે, પરંતુ દિમાગથી, બુદ્ધિથી, આંતરમનથી એની આંખો ક્યાં છે? માઉન્ટ એવરેસ્ટ ઉપર. વિદ્યાર્થી મિત્રો, આ સિદ્ધિ જે છે એ ખરેખર એવા જ લોકોને પ્રાપ્ત થતી હોય છે કે જે લોકો સિદ્ધિને પ્રથમ તો પોતાની, જેને કહીએ ને કે પોતાના આંતરમનમાં જ પ્રાપ્ત કરી લે છે, અને ત્યાર પછી જેને કહીએ ને કે અથાગ પરિશ્રમ, અદમ્ય હિંમત, અદ્ભુત સાહસ, પ્રબળ પ્રેરણા અને જબરજસ્ત આત્મવિશ્વાસના બળે પછીથી એ અચીવ કરતા હોય છે. અને મેં ક્યાંક વાંચ્યું છે, ઇંગ્લિશમાં બહુ સરસ મજાની લાઈન છે કે those who see the invisible can do the impossible. બરાબર છે? તમે એનો અર્થ કરજો તમારી રીતે. Those who see the invisible can only do the impossible. બરાબર? અરુણિમા સિન્હા આવું જ કંઈક કરે છે. એટલે I was wedded for life. I had set my eyes on mountain and I needed to prepare myself with the help of this stranger. અને અરુણિમા સિન્હા કહે છે કે I had set my eyes on a mountain and I needed to prepare myself with the help of this stranger. હવે મારે જે મારું પગ હતું એ સત્ય સ્વીકારીને જ મારી જાતને તૈયાર કરવી હતી માઉન્ટ એવરેસ્ટ ચડવા માટે. ત્યાર પછી આપણે સીન 3 માં આગળ વધીએ. સીન 3 જે છે એ વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં શીખીશું.
ટિલ ધેન અત્યાર સુધી જે મેં તમને શીખવાડ્યું તમે વન્સ અગેન એનું ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે જેવી રીતે આપણે અગાઉના આપણા ટીચિંગ સેશન દરમિયાન આપણે પરીક્ષાલક્ષી થોડો અભ્યાસ કરેલો, થોડો મહાવરો, થોડી પ્રેક્ટિસ કરેલી, બરાબર. એવી જ રીતે આપણે તમે જાણો છો કે યુનિટ 1 રીડ 1 જે છે જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ, એના 2 સીન આપણે શીખ્યા. બીજું સીન પણ આપણે શીખ્યા, બરાબર છે. હવે બીજા સીન ના એક્સપ્લેનેશન પછી પરીક્ષામાં માની લો કે તમને એક પેરેગ્રાફ પૂછવામાં આવ્યું, બરાબર છે. જેવી રીતે અગાઉ મેં આપને ઉદાહરણ આપ્યું હતું એ જ રીતે માની લો તમને પેરેગ્રાફ આપવામાં આવ્યું. સીન 2 તમે જુઓ બધા, ત્યાંથી પેરેગ્રાફ ચાલુ થાય છે. I was admitted to AIIMS Delhi on the intervention of the PM. The union government would bear the entire cost of my treatment. Barabar? The union government would bear the entire cost of my treatment. So all India Institute of Medical Sciences began issuing daily medical bulletin on my status. I was told that young people, auto drivers and roadside vendors were carrying out candle march to galvanize support for me and to pray for my recovery. With the help of the best and the latest technology, gradually I started responding to the treatment. બરાબર. હવે અહીંયા ટેક્સ્ટ બુકમાં એક ભૂલ છે, એટલે આપણે અહીંયા પેરેગ્રાફ જે છે એ ગ્રેજ્યુઅલી પાસે સ્ટોપ ન થતા એ પેરેગ્રાફ સ્ટોપ થશે, અહીંયા સ્ટોપ થશે ટુ ધ ટ્રીટમેન્ટ. બરાબર, ટ્રીટમેન્ટ. પાઠ્યપુસ્તકમાં ટેક્સ્ટબુકમાં એ ભૂલ છે કે એમણે ગ્રેજ્યુઅલી પછી ફૂલ પોઈન્ટ આપી દીધું છે. એકચ્યુઅલી ત્યાં ફૂલ પોઈન્ટ ન આવે. વિથ ધ હેલ્પ ઓફ ધ બેસ્ટ એન્ડ ધ લેટેસ્ટ ટેકનોલોજી કોમા પછી આવશે ગ્રેજ્યુઅલી. બરાબર. આઈ સ્ટાર્ટેડ રિસ્પોન્ડિંગ ટુ ધ ટ્રીટમેન્ટ. એટલે તમે આવી રીતે સળંગ સમજજો. ફરીવાર હું રિપીટ કરું છું જેથી અહીંયા તમે કન્ફ્યુઝ ન થાઓ કે વિથ ધ હેલ્પ ઓફ ધ બેસ્ટ એન્ડ ધ latest technology gradually gradually I started responding to the treatment. બરાબર. માનવ વિદ્યાર્થી મિત્રો તમને આવું પેરેગ્રાફ આપવામાં આવ્યું છે. હવે એ પેરેગ્રાફ જે છે એની અંદર જે અગત્યના વર્ડ્સ જે છે જેને આપણે કીવર્ડ્સ એટલે કે અત્યંત અગત્યના કહી શકાય એવા જે કોમન વર્ડ્સ જે છે જે ઓલરેડી યુ નો વેરી વેલ, એનું ટ્રાન્સલેશન કરવાનો કોઈ મિનિંગ નથી થતો. જેમ કે પહેલું છે એડમિટ, તો તમે જાણો છો મીન્સ ટુ બી હોસ્પિટલાઇઝડ. બરાબર. પણ જે શબ્દો તમારા માટે અનનોન છે એવા 2 થી 3 શબ્દો મેં અહીંયા લખ્યા છે. એ પેરેગ્રાફ સમજાવ્યું ત્યારે પણ મેં એમનું ટ્રાન્સલેશન કરેલું અને એમનો અર્થ કીધેલો, પણ અહીંયા વિશેષ સમજૂતી માટે જેથી કરીને તમે તમારો જે જવાબ છે એને બહુ સચોટ રીતે લખી શકો એટલા માટે. તો એક વર્ડ છે ટુ બિયર. ટુ બિયર નો અર્થ થાય સહન કરવું કે ખર્ચ ઉપાડવો. એમાં આપેલું છે, તમે જોઈ શકો છો. ત્યાર પછી આગળની લાઈનમાં વર્ડ આવે છે ઇશ્યુઇંગ ડેઇલી મેડિકલ બુલેટિન. તો ઇશ્યુઇંગ નો અર્થ થાય અહીંયા આપણા પાઠના સંદર્ભમાં આપણે જે અત્યારે શીખીએ છીએ એના સંદર્ભમાં ન્યૂઝ પ્રકાશિત કરવું. બરાબર. ત્યાર પછી છે ટુ ગેલ્વેનાઇઝ. ગેલ્વેનાઇઝ નો અર્થ થાય જ્યારે પબ્લિક ભેગી થઈ અને કોઈના સપોર્ટમાં ઉતરે, બરાબર, ત્યારે એને કહેવાય છે ગેલ્વેનાઇઝ. બરાબર. અહીંયા આપણે જોયું કે રિક્ષાવાળા, પછી ફેરિયાઓ અને જે યુવાન પેઢી જે છે
બરાબર, સ્પોર્ટ્સના ફિલ્ડની, એ બધા ભેગા થઈ અને અરુણિમા સિન્હાને એક પ્રકારનો સપોર્ટ જાહેર કરે છે, બરાબર, અને એમની રિકવરી માટે પ્રાર્થના પણ કરે છે, એ આપણે શીખ્યા. હવે વિદ્યાર્થી મિત્રો, મારો પહેલો પ્રશ્ન છે, what was Arunima Sinha told at All India Institute of Medical Sciences? અરુણિમા સિન્હા જ્યારે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસમાં એડમિટ હતા ત્યારે એમને શું કહેવામાં આવ્યું? તો જવાબ બહુ સ્પષ્ટ છે. જુઓ, બીજી લાઈન જુઓ, આઈ વોઝ ટોલ્ડ ધેટ. પરંતુ તમારે અહીંયા આઈ નો ઉપયોગ કરવાનો નથી, કારણ કે આઈ, અરુણિમા સિન્હા જે છે એ ફર્સ્ટ પર્સન નેરેટર છે, એટલે પોતાના માટે એમણે આઈ વાપર્યું છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે એઝ અ સ્ટુડન્ટ જવાબ લખીએ છીએ, બરાબર, એઝ અ સ્ટુડન્ટ આપણે કોઈ જવાબ જ્યારે અટેમ્પ્ટ કરીએ છીએ ત્યારે આપણે એને થર્ડ પર્સનમાં લેવાનું છે, બરાબર. થર્ડ પર્સન સિંગ્યુલર યા થર્ડ પર્સન પ્લુરલ જેવું રેફરન્સ, બરાબર. અહીંયા થર્ડ પર્સન સિંગ્યુલર આવશે એટલે તમારા જવાબની શરૂઆત થશે આવી રીતે. આન્સર લખી, અરુણિમા સિન્હા વોઝ ટોલ્ડ that young people, auto drivers and roadside vendors, that young people, auto drivers and roadside vendors were carrying out and roadside vendors were carrying out candle march to galvanize support for her and to pray for her recovery. And to pray તો વિદ્યાર્થી મિત્રો, તમારા પહેલા પ્રશ્નનો સચોટ જવાબ તમારી સામે છે. કેવી રીતે? જવાબ તો તૈયાર છે જ, પરંતુ મેં તમને કીધું એ પ્રમાણે પ્રશ્નના આધારે જવાબની શરૂઆત કરવી જોઈએ અને જવાબ આવી રીતે તમારે લખવાનો રહેશે. પૂરો 1 માર્ક્સ મેળવવા માટે અરુણિમા સિન્હા વોઝ ટોલ્ડ, તમે જુઓ અહીંયા ક્રિયાપદ છે વોઝ ટોલ્ડ, સિમ્પલ પાસ્ટ ટેન્સ પેસિવ વોઇસ. અને મેં તમને કીધેલું છે કે તમારા પ્રશ્નની અંદર જે વર્બ જે છે that is the heart of your answer, બરાબર. તો અરુણિમા સિન્હા was told at All India Institute of Medical Sciences
લખો યા સીધું was told that, પછી જુઓ તમે તમારો જવાબ તૈયાર જ છે. was told that young people, auto drivers and roadside vendors were carrying out candle march to galvanize support for her and also to pray her recovery and to pray for recovery. બરાબર, આ જો તમારો આન્સર. ઓકે, એટલે અહીંયા જે છે to galvanize support for her and to pray for Arunima's recovery, her recovery. બરાબર, એ થયો તમારો પહેલો. હવે વિદ્યાર્થી મિત્રો, બીજો પ્રશ્ન તમને આવી રીતે પૂછી શકે કે give synonym for to bear. કે તમને જે વિકલ્પ આપેલા છે, ત્રણ વિકલ્પો પૈકી કયો શબ્દ એવો છે જે ટુ bear શબ્દનું જેવો અર્થ ધરાવે છે? મેં સિનોનિમની અગાઉ તમને વાત કરી હતી એ પ્રમાણે સમાનાર્થી શબ્દ. બરાબર, having a similar meaning. તો અહીંયા તમને bear શબ્દનું નીચે જે ત્રણ તમને ઓપ્શન્સ આપવામાં આવેલા છે એમાંથી કોઈ એક શબ્દ તમારે ફાઇન્ડ આઉટ કરવાનો છે જે ટુ bear જેવું અર્થ ધરાવતું હોય. તો પહેલા તો તમને એ જ ખબર હોવી જોઈએ કે ટુ bear એટલે શું. તો જો મેં અહીંયા લખેલું છે સહન કરવું, ખર્ચ ઉપાડવો વગેરે. બરાબર છે, તો અહીંયા ટુ bear માટેનો સમાનાર્થી જે શબ્દ છે એ બનશે ટુ tolerate. બરાબર, અને બાકીના બધા શબ્દો ખોટા છે, irrelevant છે. તો તમારે શું કરવાનું છે? નંબર 2, ક્વેશ્ચન નંબર 2 માં અહીંયા આન્સર નંબર 2 આવી રીતે આન્સર. બરાબર, synonym for to bear is to tolerate. બરાબર, બસ આટલું લખવાનું છે. synonym for to bear is to tolerate. હવે હોમવર્કમાં તમને એટલું જ હું હોમવર્ક આપીશ કે પહેલા તો પરીક્ષા લક્ષી જે પ્રેક્ટિસ આપેલી છે તમારી ગાઈડમાં કે દરેક પેરેગ્રાફ અને એની નીચે બે પ્રશ્નો છે. તો સીન 2 સુધી જેટલા પણ પેરેગ્રાફ વધીને બસ 3 થી 4 પેરેગ્રાફ હશે એમાં, તો એ 3 થી 4 પેરેગ્રાફ જે હોય, 3 હોય, 4 હોય, 5 હોય, એ પેરેગ્રાફ અને દરેક પેરેગ્રાફની નીચે બે પ્રશ્ન. બરાબર, તો તમારે નોટમાં પહેલા તો પેરેગ્રાફ લખવાનું છે અને તમને એમ થાય કે સર પેરેગ્રાફ બહુ વધુ સમય લાગે છે, તો પેરેગ્રાફ ક્યાંથી શરૂ થાય છે અને ક્યાંથી ક્યાં એન્ડ થાય છે એટલું લખી તુરંત એની નીચે બે પ્રશ્ન અને બંને પ્રશ્નના જવાબ જે તમારે પહેલા પ્રયત્ન કરવાનું છે, પછી કમ્પેર કરવાનું છે કે તમારા જવાબમાં તમે કેટલે અંશે સાચા છો ટેક્સ્ટ કમ ગાઈડ સાથે. બરાબર, એ રીતે તમારે લખવાનું છે. અને બીજું એક એક્સરસાઇઝ બ્રેઇનસ્ટોર્મિંગ ટાઈપની એક્સરસાઇઝ તમને હું આપું છું કે સીન 2 સુધી જેટલા પણ વર્બ્સ આવ્યા છે, બરાબર, તમે એને અંડરલાઈન કરજો. બરાબર છે, અને ત્યાર પછી એ જે વર્બ્સ જે છે એનું એક લિસ્ટ તૈયાર કરજો તમારી નોટમાં. બસ જસ્ટ વર્બ્સ અને એના મીનિંગ, બીજું કશું નહીં. તમે કહેશો વર્બ્સ સર, ફોર એક્ઝામ્પલ તમે જુઓ ને ત્યાં જ આપેલું છે બીજા સીનમાં પહેલું જ વર્બ છે એડમિટેડ, તો ટુ એડમિટ. બરાબર, એડમિટેડ. એવી રીતે ત્યાર પછી છે માની લો કે વુડ બિયર. બરાબર છે, તમને એમ થાય સર આ તો V1 V2 V3 જેવું થયું, તો તમારે એ પ્રેક્ટિસ કરશો તો વધુ સારું રહેશે. બરાબર, જ્યારે આવો શબ્દ આવું ક્રિયાપદ આવે એડમિટેડ, તો ટુ એડમિટેડ. બરાબર, ત્યાર પછી માની લો ક્રિયાપદ બદલ્યું, વુડ બિયર સહાયકારક ક્રિયાપદ છે. બરાબર, તો વુડ બિયર લખી એનો મીનિંગ લખવાનું. ત્યાર પછી બિગેન, તો બિગેન. આ એટલા માટે કહું છું કે આ પ્રકારની પ્રેક્ટિસ જો તમે વર્બની કરશો તો તમને ગ્રામરમાં બહુ જ હેલ્પફુલ થશે. ખાસ કરી ઇનડાયરેક્ટ નેરેશન અને ચેન્જ ધ વોઇસમાં એ તમને ખૂબ જ કામ લાગશે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે તમને થોડુંક કદાચ એમ લાગશે કે સર આ તો હોમવર્ક થોડું અલગ છે, પણ અલગ
છે પણ તમારા બેનિફિટ્સ માટે છે, બરાબર? સો આઈ હોપ કે તમે જરૂર આટલું હોમવર્ક સિન્સિયરલી કરશો અને સિન્સિયરલી પ્રિપેરેશન પણ કરશો કે જેથી કરીને 11th ની જ્યારે પણ યુનિટ ટેસ્ટ આયોજિત થાય ત્યારે તમે એમાં સારા નંબર માર્ક્સ સ્કોર કરી શકો. છતાં પણ જે પણ તમારી ડાઉટ્સ કે ડિફિકલ્ટીઝ હોય આપ અવશ્ય મને ઇન્ટિમેટ કરજો. હું ત્વરિત એ તમને સોલ્વ કરી આપીશ. ટિલ ધેન, ગુડ બાય, હેવ અ નાઇસ ડે એન્ડ થેન્ક યુ સો મચ.